નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે ફરી આપણે વિડીયોના માધ્યમથી મળ્યા છે. તો 9મા ચેપ્ટરની અંદર આજે આપણે 7મો લેક્ચર લેવાના છીએ. આજના લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ સમજવાના છે. સાથે સાથે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના કેટલાક ઉદાહરણો છે તે પણ આપણે જોવાના છે. અને ક્રિયા અને પ્રતિક્રિયા બળ એટલે કે આઘાત અને પ્રત્યાઘાત જે ઉદાહરણ દ્વારા આપણે તેને સમજવાના છે. તો આટલા ટોપિક આપણે આજે સમજવાના છીએ. સૌથી પહેલો પ્રશ્ન છે આપણો કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ લખી સમજાવો. નિયમ સૌથી પહેલા સમજીએ. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે અથવા આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ છે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. ફરીથી એકવાર, બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એટલે બે પદાર્થો જ્યારે એકબીજા સાથે અથડાય ત્યારે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર એટલે કે એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. પણ આ બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે, જેને આપણે આઘાત અને પ્રત્યાઘાત કહીએ છીએ. એક પદાર્થ બીજા પદાર્થ પર જે બળ લગાડે જેને આપણે આઘાત કહીએ છીએ. બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર જે બળ લગાડે જેને આપણે પ્રત્યાઘાત કહીએ છીએ, જે હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અહીંયા આપણે આકૃતિ દોરી છે જેમાં બે પદાર્થ છે A અને B. તો આકૃતિની અંદર સમજતા જઈએ, લખતા જઈએ. પદાર્થ A અને B વચ્ચે આંતરક્રિયા થાય છે. આંતરક્રિયા થાય છે એટલે શું? તો બંને પદાર્થ એકબીજા સાથે અથડાય છે. તો એ પદાર્થ A B પર બળ લગાડશે, B A પર બળ લગાડશે. તો જો પદાર્થ A પર B દ્વારા લાગતું બળ FAB હોય, ફરીથી એકવાર, પદાર્થ A પર પદાર્થ B દ્વારા લાગતું બળ FAB હોય અને પદાર્થ B પર પદાર્થ A દ્વારા લાગતું બળ FBA હોય, તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ કે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જે બળ લગાડે છે જે સમાન મૂલ્યના છે, એટલે અહીંયા વચ્ચે આપણે બરાબર કર્યું છે, એટલે FAB બરાબર FBA. પરંતુ પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં છે, એટલે બંનેની વચ્ચે શું આવશે? માઇનસનું ચિહ્ન આવશે. શું કહેવા માંગે છે અહીંયા? પદાર્થ A પર પદાર્થ B દ્વારા લાગતું બળ FAB છે, સમજો બરોબર, અને પદાર્થ B પર પદાર્થ A દ્વારા લાગતું બળ FBA હોય, તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે પદાર્થ એક બીજા ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે, એટલે કે FAB is equal to FBA. તો અહીંયા એક પ્લસ અને એક માઇનસ. કેમ કર્યું? કારણ કે બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. તો અહીંયા FAB જે આપણે ક્રિયાબળ કહીશું, એટલે આપણે આઘાત કહીશું. ધ્યાન રાખજો, FAB ને આપણે શું કહીશું? ક્રિયાબળ અથવા તો આઘાત. અને FBA ને આપણે પ્રતિક્રિયાબળ કહીશું, એટલે કે તેને પ્રત્યાઘાત કહીશું. FAB ને આપણે શું કહીશું? આઘાત, ક્રિયાબળ. અને FBA ને આપણે શું કહીશું? પ્રતિક્રિયાબળ, પ્રત્યાઘાત. આમ આઘાત અને પ્રત્યાઘાતના બળ એક જ સમયે અલગ અલગ પદાર્થ પર લાગતા હોય છે. બંને એક જ સમયે પણ અલગ અલગ પદાર્થ પર લાગતા હોય છે, માટે તેના મૂલ્યો કેવા છે? સમાન છે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. આઘાત અને પ્રત્યાઘાતના બળ એક જ સમયે અલગ અલગ પદાર્થ પર લાગતા હોય છે,
માટે તેના મૂલ્યો સમાન છે, પરંતુ તેની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ હોય છે. પહેલો નિયમ આપણને ખબર છે કે ત્રણેય નિયમ કંઈક ના કંઈક આપે છે. આપણે શીખી ગયા કે પહેલો નિયમ શું આપે છે? તો બળની વ્યાખ્યા આપે છે. બીજો નિયમ શું આપે છે? તો બળનું મૂલ્ય આપે છે. તો ત્રીજો નિયમ શું આપે છે? ત્રીજો નિયમ એવું કહે છે કે કુદરતમાં બળનું અસ્તિત્વ, એકલા અતુલા બળનું અસ્તિત્વ નથી. બળ હંમેશા જોડીમાં હોય છે. જોડમાં હોય છે એટલે જોડીમાં હોય છે. એનો મતલબ કે એકલો આઘાત ક્યારે હોતો નથી, એકલો પ્રત્યાઘાત ક્યારે હોતો નથી. આઘાત લાગે એટલે પ્રત્યાઘાત લાગે જ. એટલે કુદરતમાં બળનું અસ્તિત્વ ક્યારે એકલું હોતું નથી. એટલે એકલા અતુલા બળનું અસ્તિત્વ હોતું નથી. બળ હંમેશા જોડીમાં હોય છે. એટલે આઘાત લાગે એટલે પ્રત્યાઘાત લાગે જ. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સાથે જ હોય છે. પણ કેવા હોય છે તે આપણને ત્રીજો નિયમ સમજાવે છે કે તે પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. હંમેશા તેના મૂલ્યો કેવા છે? સમાન છે. અને દિશા કેવી છે? તો વિરુદ્ધ છે. આમ આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ થયો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ, જેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ફરીથી એકવાર નિયમ સમજી લો. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. પણ આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. તો અહીંયા આપણે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે જેને આપણે આઘાત કહીએ છીએ, અને બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બળ લગાડે જેને આપણે પ્રત્યાઘાત કહીએ છીએ. આમ આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જે સમાન મૂલ્યના અને હંમેશા વિરુદ્ધ દિશામાં હોય છે. આ ત્રીજો નિયમ આપણે સમજ્યા. હવે ત્રીજા નિયમના ઉદાહરણો આપણે સમજવાના છે. તો અહીંયા અલગ અલગ ઉદાહરણો આપણે લીધા છે. ત્રીજા નિયમ ઉદાહરણ સાથે સમજાવો આવું કીધું હોય તો એના અંદર આ બધા ઉદાહરણો પણ લખવા પડે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એકબીજા સાથે જોડેલી બે સ્પ્રિંગ છે, જેની અંદર આપણે સ્પ્રિંગ બેલેન્સ બી નો એક છેડો દ્રઢ આધાર સાથે જોડી દીધો છે. એટલે આ છેડો તમે જોઈ શકો છો, જેને આપણે જોડી દીધો છે. જ્યારે બીજો છેડો સ્પ્રિંગ એ સ્પ્રિંગ બેલેન્સ ના એક છેડા સાથે બાંધેલો છે, એટલે આની સાથે જોડી દીધો છે. બરાબર? એટલે બી નો એક છેડો અને એ નો એક છેડો આ બંનેને જોડી દીધા છે. જ્યાં બેલેન્સ છે એની સાથે આનો એક છેડો આની સાથે દિવાલ સાથે જડિત કરી દીધો છે. જ્યારે એ નો બીજો છેડો જેને આપણે હાથમાં મુક્ત રીતે એટલે મુક્ત છેડે બળ લગાડવા માટે તેને આપણે રાખ્યો છે. આ રીતે બંને સ્પ્રિંગ બેલેન્સ એક સરખું રહે તે રીતે તેનું આપણે અવલોકન બતાવવાનું છે. તો અહીંયા ક્રિયા અને પ્રતિક્રિયા જે સમાન અને વિરુદ્ધ દિશામાં આપણને જોવા મળશે. તો આકૃતિમાં આપણે જે દોરી હતી અગાઉ એના અનુસંધાનમાં અહીંયા આપણે વાત આગળ છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડેલી બે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરો. સ્પ્રિંગ બેલેન્સ બી નો એક છેડો જે દ્રઢ આધાર સાથે અને બીજો છેડો જે એના બેલેન્સના એક છેડા સાથે બાંધેલ છે. જ્યારે તેના મુક્ત છેડાને બળ લગાડવામાં આવે છે ત્યારે બંને સ્પ્રિંગના બેલેન્સ એક સરખું અવલોકન પામે છે. સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લાગતું બળ અને સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લાગતું બળ જે હંમેશા સમાન રહેશે, પણ કેવું રહેશે? વિરુદ્ધ દિશામાં. એટલે કે એ બી દ્વારા આઘાત અને બી એ દ્વારા પ્રત્યાઘાત જેનું બળ કેવું રહેશે? સમાન, પરંતુ વિરુદ્ધ દિશામાં રહેશે.
આમ સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા નિયંત્રણ બેલેન્સ બી પર લાગતું બળ જેને આપણે આઘાત એટલે કે ક્રિયાબળ કહીએ છીએ અને સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લાગતું બળ જેને આપણે પ્રતિક્રિયા બળ એટલે પ્રત્યાઘાત તરીકે ઓળખીએ છીએ. એટલે આ આઘાત અને પ્રત્યાઘાત કેવા રહેશે? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં. બીજું છે તરવૈયો. તમે તરવૈયાને જોયો હશે, જે સ્વિમિંગ પુલની અંદર તરતા હોય એ બધા કોણ છે? તરવૈયા છે, જે પોતાના હાથ અને પગ વડે પાણીને પાછળ ધકેલે છે અને પાણીમાં તે આગળ વધે છે. તો એ જે હાથ અને પગથી પાણીને પાછળ ધકેલે છે એનો આઘાત છે અને એનું શરીર જે આગળ જાય છે એ શું છે? પ્રત્યાઘાત છે. આઘાત પ્રત્યાઘાત કેવા રહેવાના? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ તમે અનુભવ કરેલો હશે કેટલાક વિદ્યાર્થીઓ જેને સ્વિમિંગ આવડતું હશે. રોકેટની વાત કરીએ તો રોકેટની અંદર બળતણ ભરેલું હોય, તેને સળગાવવામાં આવે, તેનું દહન કરવામાં આવે એટલે પ્રચંડ વેગથી વાયુ બહાર આવે. જેટલા પ્રચંડ વેગથી વાયુ બહાર આવશે એટલા જ પ્રચંડ વેગથી રોકેટ ઉપર જશે. તો વાયુના તળિયે રહેલા નોઝલ વાટે પૂર ઝડપે એટલે પ્રચંડ વેગથી તે બહાર આવશે. રોકેટ ક્યાં જશે? ઉપર જશે. તો પ્રચંડ વેગથી રોકેટ નું જે આવવું છે, રોકેટ જે નીચે આવે છે, જે વાયુનું નીચે આવે છે એ શું છે? આઘાત છે. પ્રચંડ વેગથી જે વાયુ નીચેની તરફ આવે છે એ આઘાત છે અને એટલા જ પ્રચંડ વેગથી રોકેટ ઉપર જાય છે તે શું છે? પ્રત્યાઘાત છે. આ ઉદાહરણ દ્વારા તમે સમજી શકશો. તો વાયુનું બહાર આવવું તે આઘાત છે અને રોકેટનું ઉપર જવું તે પ્રત્યાઘાત છે. રાઇફલમાંથી જે ગોળી બહાર આવે છે, બંદૂકમાંથી, તમે લોકોએ જોઈ હશે તો આપણને ખબર છે કે હાથ પાછળની તરફ ધકેલાય, રાઇફલ પાછળની તરફ ધકેલાય. ગોળી ક્યાં આવે? આગળની તરફ, રાઇફલ પાછળની તરફ જાય. તો ગોળીનું બહાર આવવું, ગોળી જે બહાર આવે છે તે આઘાત છે અને રાઇફલનું પાછળની તરફ ધકેલાવું તે પ્રત્યાઘાત છે. હોળી તમે લોકોએ જોઈ છે. હોળી પરથી તમે સમજો કિનારા પર હોળી હોય ને તેના પરથી તમે એના ઉપરથી ચડીને કૂદકો મારો તો જમીન તરફ ઉતરતા જઈએ એટલે હોળી તેટલા જ મૂલ્યમાં તે પ્રતિક્રિયા બળ લાગશે એટલે હોળી કિનારાથી દૂર જાય છે. આ બધા અનુભવ કરવાના છે, આ બધા ઉદાહરણો જે તમે રૂટીનમાં તમે જોતા રહેલા છો. તો હોળી પરથી કૂદકો મારો છો તો એ તમે કૂદકો મારો છો એટલે તમે આગળ આવો છો, તમે આગળની તરફ પડો છો, એ તમારો આઘાત છે. અને હોળી પાછળની તરફ જાય છે, કિનારાથી દૂર જાય છે, એ એનો પ્રત્યાઘાત છે. આ દરેક ઉદાહરણમાં આઘાત શું છે અને પ્રત્યાઘાત શું છે એ સમજવાનું છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ દિશામાં છે. ફૂટબોલની રમતમાં તમે વિદ્યાર્થી મિત્રો જોયું છે કે ફૂટબોલના રમતમાં ગતિ કરતા ફૂટબોલ તરફ ઝડપથી દોડતી વખતે જે પ્રતિસ્પર્ધી છે એ ટીમના ખેલાડી સાથે અથડાઈ જાય, જે સામેનો ખેલાડી છે પ્રતિસ્પર્ધી એની સાથે એ ફૂટબોલ અથડાઈ જાય તો આ ઘટનામાં બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય છે. કારણ કે બંને ખેલાડીઓ એકબીજા પર શું કરે છે? ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ લગાડે છે. એટલે ફૂટબોલની રમતમાં ગતિ કરતા ફૂટબોલ તરફ ઝડપથી દોડતી વખતે જે દોડનાર જે ખેલાડી છે એ સામેના પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે જો અથડાઈ જાય, દોડનાર ખેલાડી તેના સામેના પ્રતિસ્પર્ધી ખેલાડી સાથે શું થઈ જાય? અથડાઈ જાય તો બંને ખેલાડીઓને ઈજા થાય છે. કારણ કે જે દોડીને આવેલો ખેલાડી છે તે તેના પર આઘાત લગાડે છે અને સામેથી તેને પ્રત્યાઘાત લાગે છે. આમ આઘાત પ્રત્યાઘાત, ક્રિયાબળ પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના લાગે છે અને પરસ્પર કેવા લાગે છે? વિરુદ્ધ દિશામાં. તો આ બધા જે ઉદાહરણ આપણે અહીંયા જોયા, જે દરેક ઉદાહરણની અંદર આપણને આઘાત અને પ્રત્યાઘાત આ બંને વસ્તુ જોવા મળી. આ બધા વ્યવહારુક ઉદાહરણ છે, પરીક્ષામાં પૂછાય કે ન્યૂટનના ગતિના વ્યવહારુક ઉદાહરણ આપો.
તો આ તરવૈયો છે, રોકેટ છે, રાઇફલ છે, હોળી છે, ફૂટબોલ છે, આ બધા ઉદાહરણ તમે લખી શકો છો કે જેની અંદર શું આઘાત લાગ્યો, સામે શું પ્રત્યાઘાત લાગ્યો, અને આઘાત અને પ્રત્યાઘાત જે બંને સમાન મૂલ્યના જોવા મળશે, પરંતુ વિરુદ્ધ દિશામાં આપણને તે જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ પહેલા સમજ્યા, ત્યારબાદ તેના ઉદાહરણો પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આ બધા એના વ્યવહારિક ઉદાહરણો હતા. અહીંયા આપણે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જે સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન થતો નથી, તે રાઇફલના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે. બરાબર? તો ક્રિયા અને પ્રતિક્રિયા એટલે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન થતો નથી. ઉદાહરણ આપી સમજાવો, આવો આપણો પ્રશ્ન છે. તો બંદૂક એટલે કે રાઇફલનું આપણું ઉદાહરણ લઈએ. બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટના તમે બધાએ જોઈ છે. બંદૂક દ્વારા જ્યારે ગોળી પર આગળની તરફ ક્રિયાબળ લાગે છે, એટલે અહીંથી ગોળી બહાર આવે છે, તો ગોળીનું બહાર આવું તે શું છે? આઘાત છે, ક્રિયાબળ છે. ગોળી પણ બંદૂક પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લગાડશે, એટલે કે અહીં વિરુદ્ધ દિશામાં આજે ગોળી બહાર આવી, બંદૂક પર વિરુદ્ધ દિશામાં શું લાગશે? પ્રતિક્રિયાબળ. બરાબર? અને એને કારણે બંદૂક પાછળની તરફ ધકેલાય છે. તમે આવું રૂબરૂમાં તો બહુ જોયું નહીં હોય, પણ પિક્ચરમાં કે સિરિયલોમાં તમે આવું જોયું હશે કે જ્યારે બંદૂકથી ગોળી મારે ત્યારે ગોળી બહાર આવે તેનો હાથ પાછળ જાય, અથવા તો ગન મશીન હોય તેમાં પણ તમે જોયું હશે. તો આ ગોળીનું બહાર આવું તે આઘાત છે, અને બંદૂકનું પાછળ જવું એ શું છે? પ્રત્યાઘાત છે. આ ક્રિયાબળ છે અને આ પ્રતિક્રિયાબળ છે. હવે આપણો પ્રશ્ન એ છે કે ક્રિયા પ્રતિક્રિયામાં સમાન મૂલ્ય હોવા છતાં આ બંને મૂલ્યો સમાન છે, સમાન પ્રવેગ ઉત્પન્ન થતો નથી. શું ઉત્પન્ન થતો નથી? સમાન પ્રવેગ. કેમ? ગોળીના દળ કરતા બંદૂકનું દળ કેવું છે? વધારે છે. કોનું દળ વધારે છે? બંદૂકનું દળ વધારે છે. ગોળીનું દળ કેવું છે? ઓછું છે. બંને પર સમાન બળ લાગે છે. પ્રવેગ શું છે? સૂત્ર આપણું A બરાબર F upon A. A બરાબર F upon M. આપણે આવું સૂત્ર તો આવ્યું નહીં આપણું, પણ આપણું F નું સૂત્ર આપણે શીખી ગયા. F બરાબર MA સૂત્ર હતું ને, F બરાબર MA. તો અહીંયા MA બંનેનો ગુણાકાર હતો, અહીંયા M ઉપર જાય એટલે MA થઈ જાય. તો આપણે A ને કરતા બનાવ્યો એટલે M ક્યાં આવી ગયો? નીચે આવી ગયો. ફરી એકવાર સૂત્ર હતું આપણું F બરાબર MA. આ M ઉપર હતો એટલે F બરાબર MA સૂત્ર હતું. MA ગુણાકારમાં હતો, A ને કરતા બનાવ્યો, M ક્યાં લાવી દીધો? નીચે. તો પ્રવેગનું સૂત્ર બની ગયું A બરાબર F upon M. હવે અહીં શું ફરક છે? M એટલે દળ, દળ અલગ છે. દળ વધુ કોનું છે? બંદૂકનું. ગોળીનું દળ ઓછું છે. સમાન શું છે? બળ, F સમાન છે. હવે તમે મૂકીશું આંકડા ગમે તે મૂકી શકો છો, કે સમજો કે અહીંયા તમે કોઈ બંદૂકનું દળ XYZ લઈ લો, ગોળીનું દળ એના કરતા ઓછું લો, અને બંને સમાન બળ છે. તો આ રીતે પ્રવેગના અંદર ફેર પડશે. ગોળીનો પ્રવેગ બંદૂકના પ્રવેગ કરતા ઘણો જ વધારે હોય છે. કોનો? ગોળીનો પ્રવેગ. કેમ? કારણ કે અહીંયા દળ ઓછો કોનો આવવાનો? ગોળીનો, એટલે એનો પ્રવેગ વધી જવાનો. અહીંયા દળ વધુ કોનો આવવાનો? બંદૂકનો, એટલે એનો પ્રવેગ ઘટી જવાનો. એટલે ગોળીનો પ્રવેગ બંદૂકના પ્રવેગ કરતા ઘણો જ વધારે હોય છે. આ રીતે આપણે તે સમજી શકીએ છીએ. ટેબલ પર પડેલ પુસ્તક છે, તેના વજનને કારણે ટેબલની સપાટી પર અધો દિશામાં વજન બળ લગાડો
તો તેને ક્રિયાબળ કહીએ આપણે. ટેબલ પર એક પુસ્તક છે, તેના વજનને કારણે ટેબલની સપાટી પર અધો દિશામાં એટલે કે કઈ તરફ? નીચેની તરફ વજન બળ લગાડે છે તેને આપણે ક્રિયાબળ કહીશું. ટેબલની સપાટી દ્વારા પુસ્તક પર પુસ્તકના વજન બળ જેટલું જ પ્રતિક્રિયા બળ ઉધ્વ દિશામાં લાગે છે એટલે કે ઉપરની તરફ. અહીંયા ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે R - W. પરંતુ અહીંયા પુસ્તક પર લાગતું પરિણામી બાહ્ય બળ શું છે? શૂન્ય છે. કેમ? કારણ કે પુસ્તક અધો દિશામાં ગતિ કરતું નથી. અધો દિશા એટલે નીચે. પુસ્તક અધો દિશામાં ગતિ કરતું નથી, માટે તે પુસ્તકનું પરિણામી બાહ્ય બળ કેવું છે? શૂન્ય છે. એટલે આ રીતે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના હોવા છતાં સમાન પ્રવેગથી ઉત્પન્ન થતા નથી. તે આપણે એક રાઇફલના ઉદાહરણ દ્વારા તેને સમજ્યા. કારણ કે ગોળીનું દળ ઓછું છે, બંદૂકનું દળ વધારે છે, બળ સમાન છે, પ્રવેગનું સૂત્ર છે એ બરાબર F/m. અહીંયા ગોળીનું દળ ઓછું, માટે ગોળીનો પ્રવેગ વધારે, અને અહીંયા બંદૂકનું દળ વધુ, માટે બંદૂકનો પ્રવેગ ઓછો. બરાબર? તો આ રીતે આપણને તે વસ્તુ જોવા મળે છે. તો અહીંયા આપણે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હોવા છતાં તેનો સમાન પ્રવેગ ઉત્પન્ન થતો નથી. આ ઉદાહરણ દ્વારા આપણે તે સમજ્યા. કેટલાક ઉદાહરણો આપણે અગાઉ જોઈ ગયા, જેમાં ક્રિયાબળ પ્રતિક્રિયાબળ પાણીના તરવૈયાની વાત કરી. તો આઘાત કોણ છે અને પ્રત્યાઘાત કોણ છે તેની વાત આપણે અહીં સમજવાની છે. આઘાત તરવૈયા દ્વારા પાણીને પાછળ ધકેલવું તે આઘાત છે. પાણી દ્વારા તરવૈયો પણ લાગતું બળ, તરવૈયા પાણીમાં આગળ વધે છે તે કોણ છે? પ્રત્યાઘાત છે. ક્રિયાબળ પ્રતિક્રિયાબળમાં ઘોડાનું ગાડીને ખેંચવું, તો આઘાત કોણ છે? તો ગાડી પર લાગતું ખેંચાણ તે આઘાત છે. દોરડા પર પાછળની તરફ લાગતું તણાવ બળ તે શું છે? પ્રત્યાઘાત છે. રસ્તા પર ચાલતી વ્યક્તિ, તો વ્યક્તિ રસ્તા પર બળ લગાડે છે તે આઘાત છે, અને રસ્તો વ્યક્તિ પર બળ લગાડે છે તે પ્રત્યાઘાત છે. ટેબલ પર પડેલું પુસ્તકનું વજન બળ નીચેની તરફ લાગે છે તે આઘાત છે, અને ટેબલની સપાટીનું લંબ બળ તે ઉપરની તરફ લાગે છે તે પ્રત્યાઘાત છે. રોકેટનું અવકાશમાં ઉડવું, રોકેટમાં બળતણનું દહન થાય, બળતણ સળગે ત્યારે બળતણ થતા વાયુ બહાર આવવું તે આઘાત છે, અને રોકેટને ધક્કો લાગવો તે શું છે? પ્રત્યાઘાત છે. તો આ રીતે દરેક ક્રિયામાં આપણે આઘાત અને પ્રત્યાઘાત ને સમજવાનો પ્રયત્ન કર્યો. આ બધા એના અલગ અલગ ઉદાહરણ હતા. અહીંયા આપણો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ પૂરો થયો. ફરીથી એકવાર યાદ કરીએ આપણે ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શું આપે છે? તો કુદરતમાં એકલા અતુલા બળનું અસ્તિત્વ હોતું નથી. બળ હંમેશા જોડીમાં હોય છે. એટલે આઘાત અને પ્રત્યાઘાત, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સાથે હોય છે, સમાન મૂલ્યના હોય છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અલગ અલગ વ્યવહાર ઉદાહરણ દ્વારા આપણે તેને સમજ્યા. અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થયો. આ દરેક પ્રશ્નો એક વખત લખવાના છે, 3 થી 4 વખત વાંચવાના છે. આ જ રીતે આપણે વિદ્યા લેતા રહીએ, કારણ કે વિદ્યા જેવો કોઈ મિત્ર નથી.